વેલકમ બેક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખરે નવા શાસકોની એન્ટ્રી થઈ ચૂકી છે. લાંબી રાજકીય ખેંચતાણ અને અનેક અટકણો બાદ ભાજપ હાઈકમાન્ડે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 5 હોદ્દેદારોના નામ જાહેર કરી દીધા. કોને મળ્યું અમદાવાદનું નવું નેતૃત્વ અને નવા મેયરે શું લીધા છે મોટા સંકલ્પ? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશની સૌથી મોટી મહાનગરપાલિકાઓમાંની એક અને વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી એએમસીમાં આખરે નવા શાસકોની જાહેરાત થઈ ગઈ છે. ગત 28મી એપ્રિલે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદથી ભાજપમાં હોદ્દેદારોના નામોને લઈને ભારે દોડધામ શરૂ થઈ ગઈ હતી. આંતરિક ખેંચતાણ, સેંકડો ભલામણો અને અનેક દાવેદારો વચ્ચે આખરે ભાજપ હાઈકમાન્ડે 5 નામો પર મહોર મારી. એએમસી ખાતે યોજાયેલી પ્રથમ બોર્ડ બેઠક પહેલા ભાજપના કાઉન્સિલર રૂમમાં એજન્ડા બેઠક મળી, જ્યાં પ્રદેશ નેતૃત્વ તરફથી મોકલાયેલું બંધ કવર ખોલવામાં આવ્યું અને એક પછી એક 5 નામોની જાહેરાત કરાઈ. થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ બન્યા છે અમદાવાદના નવા મેયર. સાબરમતી વોર્ડના અંજુબેન શાહને મળ્યું ડેપ્યુટી મેયરનું પદ, જ્યારે ખોખરા વોર્ડના કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન જાહેર થયા. ઉપરાંત શાહીબાગના જશુ ઠાકોરને શાસક પક્ષના નેતા, ચાંદખેડાના અતુલ મિશ્રાને દંડક તરીકે જવાબદારી સોંપાઈ છે. મારા જેવા એક નાનકડા કાર્યકર્તાને ઉપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જે જવાબદારી મને આપી છે તે બદલ આ તમામ મોવડી મંડળનો આભાર વ્યક્ત કરું. પ્રાથમિકતા વિકાસના કામોએ આ અમદાવાદની પ્રજાએ પસંદ કર્યા છે, જેના કારણે ગત વર્ષ કરતાં પણ એક સીટ આપણને વધારે મળી હતી. આ વિકાસના કામોને આગળ લઈ જવા એ જ અમારી પ્રાથમિકતા છે. ભાજપે આ વખતે સામાજિક સમીકરણોનું ખાસ ધ્યાન રાખ્યું છે. ઓબીસી, વણિક, પાટીદાર અને હિન્દી ભાષી સમાજને પ્રતિનિધિત્વ આપીને સંગઠને સ્પષ્ટ રાજકીય સંદેશ આપ્યો છે. તો સામાન્ય સભામાં કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખતા ચૂંટણી પ્રક્રિયા ધ્વનિમતથી પૂર્ણ કરાઈ અને બહુમતીના આધારે હિતેશ બારોટ, અંજુ શાહ સત્તાવાર રીતે ચૂંટી કાઢવામાં આવ્યા. સમર્થકોના જયઘોષ વચ્ચે 5 હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો, પરંતુ સૌથી વધુ ચર્ચા નવા મેયર હિતેશ બારોટના નિર્ણયોની થઈ રહી છે. આખરે મેગા સિટીના નવા મેયર તરીકે ભારતીય જનતા પાર્ટીએ થલતેજ વોર્ડના સિનિયર કોર્પોરેટર, અગાઉની ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહેલા એવા હિતેશ બારોટના નામની પસંદગી કરી છે. હિતેશભાઈ આપણી સાથે છે. મેયરશ્રી, જે પ્રમાણે ભાજપે આપને એક સર્વોચ્ચ પદ ઉપર શહેરના પ્રથમ નાગરિક તરીકે પસંદ કરે છે, પ્રથમ શું પ્રતિક્રિયા? પહેલાં તો દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના પનોતા પુત્ર એમને અમદાવાદની અંદર વર્ષોથી કાઢે છે અને અમદાવાદને બહુ પ્રાથમિકતાથી જોયું છે. એ શહેરની પ્રાથમિકતા એમને ખ્યાલ છે અને એમની દિશામાં જે રીતે એમનો વિચાર છે ને એમનું સપનાનું શહેર બને એ માટેનો પ્રયાસ રહેશે. પાછલી ટર્મમાં આપના સ્ટેન્ડિંગ કમિટીના કાર્યકાળ દરમિયાન જે પ્રમાણેના વિકાસના કામો આગળ રહ્યા હતા, હવે મેયર તરીકેની આપની પ્રાથમિકતા શું રહેશે? શું ભાર મૂકશો આપ? અમદાવાદ શહેરની અંદર જે કોઈ જરૂરિયાત છે, આપણે જોયું છે 100 વર્ષ જૂની ખારીકટ કેનાલ અને ગોતાગોતાવી કેનાલનું પણ આપણે સારી રીતે 14 કિલોમીટરનો રોડ બનાવી શક્યા છીએ. એવી જ રીતે બધી જ જૂની સમસ્યાનો નિકાલ કરવા મને જે મળતા 900થી વધુ દિવસ છે, અને 900 દિવસની અંદર અમદાવાદ શહેરની અંદર જે કોઈ કાર્યક્રમો આવવાના છે, વૈશ્વિક કક્ષાના કાર્યક્રમો આવે, એમાં મહાનગર સૌથી સર્વશ્રેષ્ઠ સેવા બજાવે એવો પ્રયાસ કરીશું. અમદાવાદ શહેરની અંદર પહેલાં પણ તમે જોયેલું છે કે એક દિવસ સુધી કે 12 કલાક સુધી કે 7 કલાક સુધી પાણી રહેતું હતું, અને આવનાર દિવસમાં 20 ઇંચ વરસાદ પણ ભૂતકાળમાં આપણે જોયો છે. એ ઇંચ વરસાદ પછી નથી આવ્યો અને વરસાદ વધુ આવે અને વરસાદની અંદર કોર્પોરેશનનું કાર્ય અવિરત ચાલુ રહે અને પબ્લિકની જનતા, મહાનગરની જનતાને ક્યાંય વિક્ષેપ ના પડે અને અવિરત પાણીનો નિકાલ થાય એ માટેની જે વ્યવસ્થા છે એ સુધારે કરીશું અને વધુ સારી રીતે ચાલે એ માટેનો પ્રયાસ કરીશું. નવા મેયરે સાદગીનો સંદેશ પણ આપ્યો છે. મેયર તરીકે મળતો સરકારી બંગલો નહીં લેવાનો નિર્ણય કર્યો છે. સરકારી ડીઝલ કારનો ઉપયોગ માત્ર પ્રોટોકોલ માટે કરશે અને રોજિંદા કામ માટે પોતાની વ્યક્તિગત ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરશે. કોઈ પણ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓમાંથી મેં આજ સુધી ક્યારેય વાઉચર લીધું નથી અને લેતો નથી. આવનાર દિવસમાં મેયર તરીકેની જે સવલતો મળવાની છે, અહીંયા પ્રજા સમક્ષ રહેવા સિવાય, પ્રજાને ચા પાણી સિવાય અમદાવાદ શહેરનું મારા માટે કોર્પોરેશનની જે કોઈ સુવિધા મળે છે એ મારા માટે કોઈ કામની નથી. મારા ભગવાનની દયાથી
આપ બધાના મારા મા બાપની પુણ્યથી જે મારી જોડે વ્યવસ્થા છે એની કોર્પોરેશનની ગાડી પણ હું મારી પોતાની જ વાપરું છું. માન્ય નરેન્દ્રભાઈએ જે સૂચન કર્યું છે કે ઇલેક્ટ્રિક કાર જ હું વાપરીશ અને ઇલેક્ટ્રિક કાર સિવાય મારો પ્રવાસ નહીં હોય. અમદાવાદ શહેર માટે પ્રોટોકોલની દ્રષ્ટિએ જ્યારે જરૂર પડશે ત્યારે પ્રોટોકોલનું સાધન વાપરીશ. હવે અમદાવાદની જનતાની નજર નવી ટીમ પર છે, કારણ કે શહેર સામે ચોમાસું, ટ્રાફિક અને મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જેવા અનેક પડકારો ઊભા છે. ત્યારે નવા શાસકો વિકાસના વચનોને કેટલી હદ સુધી હકીકતમાં ઉતારે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.